અમેરિકામાં વર્ષો સુધી સખત મહેનત કર્યા પછી જ્યારે તમે પોતાના વતનની માટીમાં પગ મૂકો અને એરપોર્ટ પર ઇમિગ્રેશન કે કસ્ટમ ચેકિંગની એક નાનકડી અજાણતાથી તમારી તમામ ખુશીઓ રાતારાત તણાવ દંડ અને જેલના ડરમાં ફેરવાઈ જાય ત્યારે પરિવારો કેટલા મુશ્કેલીમાં મુકાઈ જતા હશે, અને એ પણ એરપોર્ટ પર. દોસ્તો, ભારત સરકારના અતિ મહત્વના 5 નિયમો પાછળનું સત્ય જાણીને તમે પણ આજે ચોંકી જશો. વર્ષ 2026ના આ યુગમાં અમેરિકા સહિત વિદેશથી ભારત આવતા આપણા તમામ એનઆરઆઈ અને એનઆરજી પ્રવાસી નાગરિકો માટે બહુ જ મોટા પાઠ કાનૂની સાબિત થઈ શકે છે. ભારતીય એરપોર્ટ્સ પર તાજેતરમાં કસ્ટમ્સ અને ઇમિગ્રેશન વ્યવસ્થાને અત્યંત આધુનિક, હાઈટેક અને ડિજિટલ બનાવી દેવામાં આવી છે, જે 5 મોટા અને ક્રાંતિકારી કાયદાકીય ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલો અને અદ્ભુત સુધારો ગૃહ મંત્રાલય દ્વારા કરાયેલો ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન એટલે કે ટ્રસ્ટેડ ટ્રેવલર પ્રોગ્રામ છે, જે કાયદાકીય સુવિધા હેઠળ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતા જેવા દેશના મોટા એરપોર્ટ્સ પર ઈ ગેટ્સ સફળતાપૂર્વક કરાયા છે. અને ચાલુ 2026ના વર્ષમાં આ કાનૂની યોજનાનો વ્યાપ વધારીને લખનઉ, અમૃતસર, તિરુવનંતપુરમ અને કોઝિકોડ એરપોર્ટ સુધી વિસ્તારી દેવાયો છે. આ પ્રોગ્રામ માટે સરકારી વેબસાઇટ પર ઓનલાઈન મફત અરજી કરી 1 મહિના અગાઉ એપોઇન્ટમેન્ટ લઈને બાયોમેટ્રિક્સ નોંધાવતા જ ઇમિગ્રેશનના કલાકોની લાઇનમાં ઊભા રહ્યા વગર ક્ષણવારમાં ઈ ગેટ્સ ખુલી જાય છે અને આ સુવિધા તમારા પાસપોર્ટની વેલિડિટી મુજબ કે મહત્તમ 5 વર્ષ સુધી સત્તાવાર માન્ય રહે છે. આ પછી બીજો અતિ મહત્વનો નિયમ ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકો માટે અમલમાં આવ્યો છે, જેમાં 20 વર્ષની ઉંમર પૂરી થયા બાદ નવો વિદેશી પાસપોર્ટ બનતા ઓસીઆઈ કાર્ડ આખી જિંદગીમાં માત્ર એક જ વાર નવેસરથી રીઇશ્યુ કરાવવાનું રહેશે. સાથોસાથ એપ્રિલ 2026થી હવે ટપાલ કે ડાક દ્વારા કાગળો મોકલવાની પ્રક્રિયા બંધ કરીને ઓનલાઈન પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કરી વીએફએસ ગ્લોબલ કે એમ્બેસી ખાતે રૂબરૂ હાજર રહેવું અનિવાર્ય બનાવાયું છે. વળી ફિઝિકલ ફોર્મના બદલે ડિજિટલ અરાઇવલ કાર્ડ ભરવું જરૂરી છે અને ફ્લાઇટ ટિકિટ પરનું નામ ઓસીઆઈ કાર્ડને બદલે તમારા અસલી વિદેશી પાસપોર્ટ સાથે આબેહૂબ મેચ થવું અનિવાર્ય છે. જો નામમાં તફાવત હશે તો બોર્ડિંગ રોકી શકાશે. જોકે ભારતીય નાગરિક સાથે પરણેલા વિદેશી માટે ઓસીઆઈ કે અરજી કરતા પહેલા ભારતમાં 6 મહિના રોકાવાની જૂની આકરી શરત સત્તાવાર રીતે નાબૂદ કરી દેવાય છે. જ્યારે ત્રીજો કડક નિયમ કસ્ટમ ડ્યુટી અને સોનાના દાગીનાની લિમિટ સાથે જોડાયેલો છે. જો તમે 1 વર્ષથી વધુ સમય વિદેશમાં રહ્યા તો પુરુષ પ્રવાસીઓ માટે 20 ગ્રામ સોનું એટલે કે મહત્તમ 50,000 રૂપિયા અને મહિલાઓ માટે 40 ગ્રામ સોનું એટલે કે 1 લાખ રૂપિયા સુધીના માત્ર પહેરવાના દાગીના જ કાયદેસર ડ્યુટી ફ્રી ગણાશે. જો તમે સોનાના સિક્કા, બાર કે બિસ્કિટ લાવશો તો તેના પર કાયદા મુજબ પૂરો 15% કસ્ટમ્સ ટેક્સ ચૂકવવો પડશે. જો તમારી પાસે લિમિટથી વધુ સોનું હોય તો અતિથિ મોબાઈલ એપ પર અગાઉથી ડિજિટલ ડિક્લેરેશન કરીને કાયદેસર રેડ ચેનલ પસંદ કરવી અનિવાર્ય છે. નહીતર એઆઈ કેમેરા અને અત્યાધુનિક એક્સરે સ્કેનર્સ પકડી પાડશે, જેનાથી 5 ગણો દંડ, સામાન જપ્તી અને જેલ થઈ શકે છે. સાથોસાથ એક લેપટોપ, એક મોબાઈલ, એક કેમેરા ફ્રી છે, પણ ગિફ્ટ માટે વધુ મોંઘા આઈફોન લાવવા પર 20 થી 30% કસ્ટમ્સ અને જીએસટી લાગશે. આ ઉપરાંત ચોથો કડક નિયમ સખત પ્રતિબંધિત સામાન અંગેનો છે, જ્યાં ડીજીસીએની પૂર્વ મંજૂરી વિના ડ્રોન લાવવા પર કાયદેસર પ્રતિબંધ છે. જ્યારે ઇરિડિયમ કે થુરાપા જેવા સેટેલાઇટ ફોન લાવવા પર ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ એરપોર્ટ પરથી જ સીધી ધરપકડ થઈ શકે છે. સાથોસાથ ઈ સિગારેટ, ફળ કે વિદેશી પ્રાણીઓની વસ્તુઓ લાવવા પર રોક છે. જ્યારે 5મો મોટો નિયમ ફોરેન કરન્સી અને કેશ લિમિટનો છે, જ્યાં $5,000 થી વધુ રોકડ અથવા યાત્રા સચેક મળીને $10,000 થી વધુ વિદેશી નાણાં લાવવા પર કરન્સી ડિક્લેરેશન ફોર્મ ભરવું અનિવાર્ય છે. વળી કોઈ પણ એનઆરઆઈ કે વિદેશી નાગરિક ભારતીય રૂપિયા રોકડા ભારત લાવી શકતા નથી. જો તમારી પાસે ઇન્ડિયન કેશ મળશે તો ફેમા કાયદા હેઠળ તુરત જ જપ્ત કરી મોટો દંડ કરાશે. દોસ્તો, અમેરિકાથી આવતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, કારણ કે હજુ પણ ઘણા લોકો નિયમો ન જાણતા હોવાથી આ 5 ભૂલો સતત કરતા હોય છે. માટે તેઓ આ 5 ભૂલોથી બચીને તેમનો ફાયદો કરી શકે છે.
માટે તમામ ગુજરાતી ભારતીયની વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.